કેમ છો મિત્રો? જય ભોલાનાથ. આજે વાત કરશો ક્રિસમસ ઉપર એક એવા સ્ટોકની જેને મારું આ પોર્ટફોલિયોમાં સૌથી વધારે રિટર્ન આપેલું છે અને ઓલરેડી આપણે એ સ્ટોક વિશે વાત બી કરેલી છે. સ્ટોક વિશે તમને કહીશ તો મેટલ કંપનીનો સ્ટોક છે. વેદાંતા લિમિટેડ નામ છે. અત્યારે એનો 598નો પ્રાઇસ ચાલી રહ્યો છે. ટોટલ આપણે એવરેજ પ્રાઇસ 287માં એને બાય કર્યા હતા. 109 ક્વોન્ટિટી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને 33,900 જેટલું અત્યાર સુધીમાં આપણને પ્રોફિટ છે. 108% રિટર્ન બતાવે છે. 31,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા હતા. કરંટ વેલ્યુ 65,198 જેટલી બતાવે છે. આપણે લોંગ ટર્મમાં 89 ક્વોન્ટિટી છે. બાકી થોડું ઘણું આપણે વેચ્યા હતા. તમને ટ્રાન્ઝેક્શન બતાવી દઉં. 3 માર્ચ 2025 20 ક્વોન્ટિટી 394ના ભાવે લીધી હતી. 31 ઓગસ્ટ 2023ની આપણે 19 ક્વોન્ટિટી લીધી હતી 235ના ભાવે. પછી આ સિંગલ ક્વોન્ટિટી 253ના ભાવે એડ કરી હતી. 253ના ભાવે બીજી 9 ક્વોન્ટિટી બી થઈ હતી. એ દિવસે ટોટલ 10 કર્યા હશે એટલે ભાઈ 256ના ભાવે 20 ક્વોન્ટિટી 3 ઓગસ્ટ 2023 એટલે 23, 24, 25 2 વર્ષનું રિટર્ન કહેવાય. 2 વર્ષમાં સારામાં સારું રિટર્ન આ સ્ટોકે આપ્યું છે. જોઈ શકો છો કોર્પોરેટ એક્શન સ્ટોકના કઈ તારીખે કેટલા રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે આપણને. 26 ઓગસ્ટ 2025 આપણને 16 રૂપિયાનું પર શેર મળ્યું હતું. 24 જૂને આપણને 7 રૂપિયાનું મળ્યું હતું. પછી 24 ડિસેમ્બરે 8.5 રૂપિયાનું. મીન્સ કે આ સ્ટોક મેં ડિવિડન્ડના પર્પઝથી રાખેલો હતો. ડિવિડન્ડ મળતું રહે અને ઇન્વેસ્ટમેન્ટ વધતું રહે. આમાં ઇન્વેસ્ટમેન્ટ ના વધાર્યું મેં. સોરી 2 ઓગસ્ટ 2024ને 4 રૂપિયા પ્રમાણે હતું. જોઈ શકો છો 11 રૂપિયા, 18 રૂપિયા, 20 રૂપિયા આ રીતનું ડિવિડન્ડ આવ્યું છે આટલી બધી વાર. પણ વધારે ક્વોન્ટિટીમાં એડ કર્યા હોત તો આપણું રિટર્ન બી વધારે હોત. જોકે આટલું બી બહુ કહેવાય. આ સ્ટોક વિશે એટલી ખબર નહોતી કે કેવી રીતનું પરફોર્મ કરશે એમ. કંઈ નહીં, કોઈ ડિટેલ્સ તમને જોઈને બતાવું છું. ચાર્ટ તમે જોઈ શકો છો. ટોટલ જો 380ના ભાવથી 598 સુધી મૂવ થયો છે આ સ્ટોક ઓવરઓલ 1 યરની અંદર. 5 વર્ષનો ડેટા જોવા જાવ તો 160થી 598. આ ટોટલ 6 કંપનીનું મર્જઅપ છે એવો સ્ટોક છે. આપણે આ એકાઉન્ટમાં બી આટલા સ્ટોક છે. 109 ક્વોન્ટિટી લીધેલી છે અને બીજા એકાઉન્ટથી બી આપણી જોડે પડ્યા છે એની અંદર. તમને જોઈ શકો છો તમે આ એકાઉન્ટમાં બી આપણી જોડે વેદાંતાનો સ્ટોક છે. આમાં આપણે ટોટલ 50 ક્વોન્ટિટી આ એકાઉન્ટમાં રાખેલી છે. 20,000નું ઇન્વેસ્ટમેન્ટ છે. 407ની એવરેજ પ્રાઇસે આપણે આમાં બાય કર્યો હતો સ્વિંગ ટ્રેડ તરીકે. અત્યારે ટોટલ 46.96% રિટર્ન બતાવે છે. ઓલમોસ્ટ 50%ની આજુબાજુ રિટર્ન છે. 9,500નો પ્રોફિટ છે. આ એકાઉન્ટમાં બી આપણે થોડા સમય પહેલાં જ હમણાં જ લીધેલો હતો. ત્યાંથી જોઈ શકો છો 407થી 598 સુધીનું આનું ઉપરની સાઈડ એનું મૂવ થયો છે આપણે સ્ટોક. ફંડામેન્ટલ્સને બધું સ્ટ્રોંગ જ છે. કંપનીની ડિટેલ્સ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઇન્ડિયા બેઝ કંપની, પાવર, મેટલ, ટેકનોલોજી બધા ફિલ્ડમાં બહુ બધા દેશોની અંદર એ કામ કરી રહ્યું છે. ઓઇલ, ગેસ, એલ્યુમિનિયમ, ઝિંક બહુ બધા 4-5 કંપનીનું મિક્સઅપ છે આ, જેમાં બધા પ્રકારના મેટલ્સ અને પાવર આવી ગયો. 56% હોલ્ડિંગ બતાવે છે. આ બધા ડિવિડન્ડના ડેટા મેં તમને જે વાત કર્યા એ ચાર્ટ બી તમે જોયો જ છે. સારા ઉપરની સાઈડ જ મૂવ કરેલો સ્ટોક છે. જો આનું હમણાં જે સ્પ્લિટની થવાની વાત અત્યારે ચાલી રહી છે કે આ સ્ટોક સ્પ્લિટ થવાનો છે. 5 અલગ અલગ કંપનીમાં ડિવાઈડ થશે. જે થશે તો આપણને આ સ્ટોક જેની જોડે હશે એ લોકોને બધી કંપનીના સ્ટોક એમને મળશે 1:1ના રેશિયોમાં. તો જોઈએ હવે ન્યૂઝ તો ઘણા સમયથી આવે છે. અપડેટ ક્યારે થાય? જ્યારે બી થશે તમને આ એકાઉન્ટ પર એની અપડેટ આપવામાં આવશે. તો આવી જ રીતની સારા સ્ટોકની આવા બીજા ઘણા સારા સ્ટોક છે. ક્રિસમસ પર તમને લોકોને એક સ્ટોક વિશે ઇન્ફોર્મેશન આપવાની ઘણી ઈચ્છા હતી એટલે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરી દેજો. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય લોંગ ટર્મમાં એવા મિત્રોને બી મોકલી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય ભોલે.